આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા લોકો એડવાઇસ આપે છે મોર્ગેજ જલ્દી પે કરી દો, 10 વર્ષમાં પૂરી કરી દો અને 15 વર્ષમાં પૂરી કરી દો અને પણ હું તમને એક અલગ પર્સપેક્ટિવ આપું છું. મોર્ગેજને જલ્દી પે ના કરવું જોઈએ. કેમ? સપોઝ તમારી પાસે એક રેન્ટલ પ્રોપર્ટી છે અને એક પ્રાઇમરી હોમ છે જેમાં તમે રહો છો અને મોસ્ટલી લોકો શું કરે છે, રેન્ટલ મોર્ગેજને જલ્દી પે કરવા લાગે છે અને એમાં જ હજારો ડોલરનું લોસ થાય છે. કારણ કે રેન્ટલ પ્રોપર્ટીની મોર્ગેજ પર જે ઇન્ટરેસ્ટ લાગે એ ટેક્સ ડિડક્ટેબલ હોય છે, બીકોઝ એ બિઝનેસ એક્સપેન્સમાં ગણે. ફોર એક્ઝામ્પલ, તમે રેન્ટલ પ્રોપર્ટીમાં એક વર્ષમાં 35,000 મોર્ગેજ પે કરો છો, એમાંથી લગભગ 25,000 જેવા તો તમે ખાલી ઇન્ટરેસ્ટ જ પે કરશો, તો તમારી ટેક્સ બ્રેકેટ પ્રમાણે તમે એપ્રોક્સ 5,000 થી 7,000 ટેક્સ બચાવી શકો છો. બટ તમારી પ્રાઇમરી હોમની મોર્ગેજ પર કોઈ ટેક્સ સેવિંગ નથી. રીચ લોકો શું કરે છે, એ લોકો રેન્ટલ પ્રોપર્ટીમાંથી જે ઇન્કમ આવે એ પૈસાથી પોતાની પ્રાઇમરી હોમની મોર્ગેજ પે કરે છે. પછી જે ઇક્વિટી બિલ્ડ થાય એ ઇક્વિટીમાંથી ટેક્સ ફ્રી પૈસા બોરો કરે છે અને બીજી રેન્ટલ પ્રોપર્ટી પરચેસ કરે છે ટુ જનરેટ મોર રેન્ટલ ઇન્કમ. અને આ સાયકલ રિપીટ કરશે ટુ સેવ મોર ટેક્સીસ. જો તમારે પણ આવી રેન્ટલ પ્રોપર્ટી બાય કરવી હોય તો કોન્ટેક્ટ કરો.